રાત મારા જનીને પધારેલા પુરુષ શાંતાની જય। આજે પવિત્ર અને પાવન આકાશની ભૂમિ અને દર ગુરુવારે સત્સંગ થાય। સત્સંગ સારા સરસ થાય, ભજન સરસ બોલાણા, હેતલબેનની સત્સંગ સરસ કર્યો અને આવો સત્સંગ બધાને શીખવાની જરૂર છે। વડિયું કરવાની બહુ જરૂર નથી, પણ શીખવાની જરૂર છે। એ આશ્ચર્ય નથી નગર એને આશ્ચર્યનો ઉપાય આપો તો આપી શકાય છે। આશ્ચર્ય ઢીલા પડે એમ હોય તો એ ક્યારે શીખ્યા છે? કયો હિંમત પોતાની જ હોય, પોતાની હિંમત વગર કાંઈ થતું નથી। તો સદગુરુ વસન વિશારતા અને પ્રગટે નિર્મળ જ્ઞાન, રવિ યુગે રજની ટળે હોય વિદ્યાનો નાશ। તો વસને વરાતે વિશ્વથી ન્યારા અને પૂંજાય થઈને દેવો, રામ કૃષ્ણ જળકે જગતમાં પુરાણે દાખલો લેવો। તો મૂળ વસનનો મર્મ કોણ જાણે, હોય રાજા હરિશ્ચંદ્ર જેવો, હરજી પ્રભુ એની પોઠી ફરે, સમજાય તો સત્યા મેવો। તો ગુરુ ગંગા ગુરુ ગોમતી ગુરુ કાશી ને કેદાર, 68 તીર્થિયા ભી વસે, શ્રી સદગુરુ ચરણ મોજાડ સિયાવર રામચંદ્ર કી જય। સદગુરુ મહારાજની પ્રથમ કોને સમજી કોના લઈએ નામ, માતા પિતા ગુરુ આપણા અને પછી અલગ કૃષ્ણ લઈએ। તો કે પ્રથમ માતા પિતાને કેમ ગુરુની ઉપમા આપ્યા? તો કે માતા પિતા છે દેહદાતા છે। આ દેહને જન્મ માતા પિતાએ આપ્યો છે, એટલે દેહ ગુરુ માતા પિતા છે દેહદાતા છે। યાની આ દુનિયાનું બધું રાજ કેમ ચાલે એ બધું ચલાવતા શીખવાડ્યું આપણે। અને સદગુરુ આપણા છે જ્ઞાનદાતા છે, મોક્ષદાતા છે। સદગુરુ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી મોક્ષ ગતિ મળતી નથી। તો કે મોક્ષ ગતિ કોને કહેવી? તો કે મોક્ષ ગતિ જ્યારે સંતને શરણે ગયા ત્યારે જ તમને મને મુક્ત કર્યા। સદગુરુને શરણે ગયા ત્યાંથી એને જીવન મુક્ત કરી દીધા। સદગુરુ સાહેબ બંદી છોડશે, સદગુરુ સાહેબ જીવન મુક્ત કરાવે છે। તો કે બંદી છોડ એટલે તો કે ગુરુ છે એ બંધનમાં નાખે અને સદગુરુ છે એ બંધન છોડાવી દેવા। જ્યાં સુધી સદગુરુ ન મળે ત્યાં સુધી બંધન છૂટતું નથી। એટલે બે ગુરુ તો હાથ પ્રકારના ગુરુની ઉપમા આપી, પણ ગુરુ કર્મકાંડમાં જોડે ગુરુ અને કર્મકાંડથી મુક્ત કરે સદગુરુ। સદગુરુ બીજું કોઈ નહીં। સદગુરુ સહિત સત્ય વસ્તુની આપણને તમને મને અનુભૂતિ કરાવે। અને આ કળયુગમાં એક નામનો જ મહિમા સંત ગાયો ને, નામ સમવડ નથી જાણજો કેવા સંતો કહીએ, સ્થાવર સંગમ સભર બરાબર સદગુરુ શબ્દ ને અત્યાર સુધી સત્સંગ એ જાય લો કે કડે કણમાં ગજે રજમાં પરમાત્મા વગરની જગ્યા ખાલી નથી। પણ એ શબ્દ પકડાઈ જાય તો ને, શબ્દ નક્કી થાય તો આખું જગત નામ તો આખું જગત કરે, પણ હાથે કયા નામે ઉભું રહ્યો એ તમને મને ખબર હોવી જોઈએ। અને ત્યારે પછી પરમાત્માના દર્શન થાય ત્યાં બધી થતા વાતું થાય, દર્શન થાય, અનુભૂતિ ન થાય, વાતું થાય। બેકરી વાણી છે, તમારું ગાયનું હું ગાય, મારું ગાયનું બા ગાય, ગોખણિયું જ્ઞાન છે, પણ અનુભૂતિ નથી, અનુભૂતિ ન આ તો અનુભૂતિની વાત છે। એટલે કીધું ને કે કેણી મિશ્રી ખાંડ રેણી તાતા લો, રેણીએ રેવા કરોડો ફેરલો પૂરો, રેણી પાડવાની સંતને શરણે જઈને રેણી ભલે થોડુંક જ આવડે પણ રેણીની જરૂર છે। રેણી જ્યાં સુધી ન રહીએ તો કેણી તો ક્યાં સુધી કહીએ? એ તો કયા માત્ર છે? ભલે તમને મીઠી લાગે તમને મળે, પણ મિશ્રી ખાંડ છે આપણી અંત્ય ઝેર છે અને રેણી છે તારવા, એટલે રેણીએ રહેવાનું છે। એટલે ગંગા સતી કીધું
માણવો હોય તો રસ માણી લેજો પાનવાય આ પિયાલો આવ્યો છે તકાળ રે કહેવાનું હતું એ તો કાયા દીધું ને હવે રેણી પાળવાએ તે આલો રે કીધું કહેવાનું હતું એ પાનભાઈ જે કહેવાનું હતું એ કહી દીધું જે તમને દેવાનું હતું એ દઈ દીધું પણ હવે તમારે રેણી મૂકીને અને રેણીમાં રહેવાનું અને સદગુરુ છે ને એ જ રેણી છે બીજી કોઈ રેણી નથી માનશે રેણી રૂપી રામ જોને રામ રેણી રૂપી રામ જોને શરીરમાં પ્રવારે ને રેણી રૂપી યુગાવો જોને રેણી રૂપી રસ જોને શરીરમાં પરવરે અને રેણી રૂપી ઉગાવો થાય રેણી હાથમાં હોય તો ઉગાવો થાય નકર ઉગાવો થતો નકર તો મારે તમારે ગાયેલું જ ગાવા એટલે કીધું ને કે ગાયેલું ગાવામાં ઘાટા ઘણા દુખશે કીધેલું કહેવામાં શીત પરવો તન મન વાણીને બાજ કરીને શેષ રહે અને સેવો ભાઈ જુઓ દેહમાં વસન એક આ બોલી રહ્યો એ જ દિવસ જ બીજો કયો એને જ પામવાનું છે પણ બળ એક વાયુ પૃથ્વીને પગ મૂકવા વણ માટે દીવો હવે દીવો આમાં છે અને બહાર જોત જગાવી મેળ ક્યાંથી પડે કોઈથી એટલે કીધું સંતોએ પૃથ્વીને પગ મૂકવા વણ માટે દીવો જે ઘરે મૂવા પછી જાવ ને એ ઘર જીવતા જુઓ હવે પ્રાણ સારું છે ત્યાં પોતાનું ઘર નક્કી કરી લો કોઈ સંતને મહાપુરુષોને શરણે જઈ કેવો ક્યાંથી આવ્યો ક્યાં મારે જવાનું છે કયું મારું ઘર છે નોખા નોખા ઘરેથી આવ્યા અમને સવાલ છે કે બધાને ખાવાનું ઘરે જવું પડશે તો આ જે આવ્યો છે એમ જવું નહીં પડે અંશી માલી અંશ બધા જુદા પડ્યા છે તો સૌથી અંશીના અંશ ન મળે પછી ભટકવાનું રહે કે પોતાનું ઘર ન મળે પછી જો શાર પગમાં આવવું પડે પાકુમાં આવવું પડે જીવજંતુમાં આવવું પડે બધે આવવું પડે પણ પોતાના સ્વરૂપનું જ્ઞાન હોય તો અંશીમાં અંશ ભળી જાય પાછું આવવું પડતું આ સદગુરુનું જ્ઞાન છે બીજું કંઈ નથી એટલે સંતોએ નામનો મહિમા જે ગાયો આમ કેમ જવું આ ઘાટની જરૂર છે અમને કીધું ને આ સાધન ન હોય તો તે પરમાત્મા કોણ કરવાનું છે મારા વાલા સાધનનો તમે હાવ બાદ કરી નાખો તો આને ભજવા વાળું કોણ સાધનની જરૂર પહેલા છે સાધન વગર એટલે તેની સાધન બનાવ્યું ત્યાં સાધન વગર મને કોણ જપવાનું અને પાછે 5 જ્ઞાન ઇન્દ્રિય હરખી આપી આ બીજાને કેમ એક ઇન્દ્રિય આપી એટલે એને ક્યાં જપવાની જરૂર રહી તો મનુષ્યનો દેહ ઉત્તમમાં ઉત્તમ એની બનાવે ત્યાં સાધન ઉત્તમ બનાવવું જો આ સાધનમાંથી કોઈ જો મને કોઈ મહાવીરનો કોઈ ઓળખી જાય અને કોઈ એક કરી જાય એટલે અહીંયા સાધન બનાવે તો આ સાધન પરમાત્માએ બનાવ્યા છે અને એમાં ખુદ પહોંચી આવ્યો છે અને બહારના મંદિર આપણે બનાવ્યા છે તો આપણી નજર અહીંયા ખેરાતી નથી બહારના મંદિરમાં ભટકવા જાય છે પણ ત્યાં કાંઈ મળતું પોતાના મંદિરિયાની પદ પાળવાની છે હા પોતાના મંદિરિયાની પદ પાળવાની છે બહારના મંદિરની પાળવાની નથી મારા વાલા એટલે કોર્ટ બોલ્યા એ મનસા મારણી જાગતા નરસેવ તો મળે નિરંજન દેવો અને એને કીધું પથ્થર પૂંજી હરે મળતા હોય ને તો મોટો પૂંજો મોટો પહાડ જો એની દર્શન થતા હોય તો કે એ જ પથ્થરની સકિયા બની અને એ જ પથ્થરની મૂર્તિ બની બન્યું ને પથ્થર તો એક પથ્થરની ઘંટી બનાવી એક પથ્થરની મૂર્તિ બની તો કે ઘંટી છે આખો સંસાર એને પીસી ખાય છે અને પેટના ખાડા ભરે છે કે આપણે આખા ઘઉં બાજરો ખાતા અને મૂર્તિમાં આપણે ઘંટીમાં શ્રદ્ધા નથી પણ મૂર્તિમાં કેટલો વિશ્વાસનો શ્રદ્ધા છે પેટ ભરે તોય નથી તો ત્યાં વિશ્વાસ બોલો કાંઈ નથી કરતો તો અહીંયા દોડીએ છીએ તોય ત્યાં દોડીએ સહી બસ આપણે ધરાવીને પાછા આપણે ખાઈ તોય પાછા મળતા નથી કે ભાઈ આ તો ખાતો નથી પણ એને કે ઇન્દ્રિય નથી એને સુગંધ કે વાસ ક્યાંથી આવે પાછા પણ સંત અને હું એમ કહું તમને એ ખોટું નથી હાલો સાચું જ છે એ પગથિયું સાચું જ છે પણ અહીંથી હુકમ થાય તાર ત્યાં જવાય છે એના હુકમ વગર ત્યાં જવાતું નથી અમે ત્યાં પ્રાણ નીકળી જાય તો જાય નદીમાં બધી કરવા દૂધ કરાવવા જાય કાંઈ થતું નથી આ અંધશ્રદ્ધા છે બધી પણ અંધશ્રદ્ધામાંથી એમણે કીધું કે દૂધના ઢગલા કરે
પણ બોલે હોકારો દે કે તમે મને આખો મહિનો નાગલા ચડાવ્યા, આખો મહિનો કાસા દોરાવી ગયા, આખો મહિનો પ્રસાદી ધરાવી, આંબુડા જાંબુડા કર્યા, પણ હાસુ જાંબુડું મેળવું ગણકણ માસે એમાંય છે પણ આપણને પારક દ્રષ્ટિ હોય તો ભારત દ્રષ્ટિ હોય તો ઓળખાય પણ એમાં સાધારણ ચેતન રૂપી છે ને આમાં પ્રગટ પૂરેપૂરો બોલતો નથી છે એમાંય પણ બોલતો નથી. બોલતો નથી પણ એ કયા સ્વરૂપે છે મને તમને ખબર હોવી પૂજવાના છે, નથી પૂજવાના એમ નહીં, એને આપણે ખંડન નથી કરવું પણ એને આપણે સમજીને પૂજવાના છે. સમજીને કરવા સમજીને કરવાનું છે મારા વાલા. એ આપણે પહેલેથી પૂછતા જ આવી છીએ એવું કે આપણે ભદ્રાઈ દેવાના, ભદ્રાઈ નથી દેવાના, પણ એમાં કઈ રીતે છે ને એ સમજી લેવું. એટલે કીધું ને દયાળદાસે કીધું કે ફૂલ રહ્યું સમજણના ઘરમાં, રૂપ રહ્યું છે ભાષી, આ ભણે દયાળદાસ સદગુરુ પ્રતાપે કે નામે રહ્યો પ્રકાશ. બસ એટલી ખબર પડી જાય ને કે પ્રકાશ કોનો છે તો પ્રકાશ થઈ જાય. તો પ્રકાશ થઈ જાય. નકર આ તો આપણે કીધું કે 100 વીઘાનું ખેતર જેવડી રાપડી, ફેર ઉછળ ન મારું બોયલો બુટા કાકા. 100 વીઘાનું ખેતર કયું? કોઈને 60 વર્ષની, કોઈને 70, કોઈને 80, કોઈ 90 અને કોઈને 100. કોઈ તો પૂરવાઈ જાય, અંતાઈ જાય. કોઈને વળી 5 વર્ષ જાતા હોય તો કે 100 વીઘાનું ખેતર છે અને આશા કેવડી છે? ખેતર જેવડી જ આશા કહેવાય. પૂરી થતી ફેર આટો ફરે ને બોલો બુટો કાપડી, પણ જો સદગુરુ મળી જાય તો ફેર આટો કરવો પડે, મટી જાય. અને ઓલો ફરવું જ પડે. આવવું જ પડે. આમન જામન કોઈ જે મળતું નથી. એટલે કીધું ખેતર જેવડી રાપડી અને ફેર આટો ફરવો ને બોલો બુટો કાપડી. બોલા ફૂટો કાપડી. હવે કાનું ખેતર જેવડી રાપડા, ફેર ઉછળ ન મારું, બોલા ફૂટો કાપડી. કે હવે હું ફરી વાર આવું ભલે મારી ખબર પડી હું કોણ છું, ક્યાં મારે જવાનું છે, પોતાને મળી જાય ઓળખાણ એને ફરવું પડતું. બસ એને ફરવું પડતું નથી. પછી એને કીધું કે ઓળખીને અંતરમાં લાવો, પ્રેમે પકડી રાખો. શું કીધું? ઓળખાવ કે થોડા ફરવાના નથી. ઓળખીને અંતરમાં લાવો, પ્રેમે પકડી રાખો, શરદ અને વૃદ્ધના ઘાટમાં હસવો એ રસ રાખો. શ્વાસ અને ઉશ્વાસ એની વચ્ચે શું છે? તો કે એની વચ્ચે શૂન્ય છે. તો કે એ રસ રાખવાનો જે ગેપ પડે છે ને એની વચ્ચે શૂન્ય છે. આ રસ રાખવાનો છે. આ ઓહમ અને સોહમ એ તો આપણો મારો તમારો પ્રાણ હાલે છે. એનાથી કાંઈ થતું નથી. એ તો પ્રાણ નીકળી જાય તોય છે અને પ્રાણ હાલે તોય છે, પ્રાણ નહીં હોય તો રહેવાનો ને રહેવાનો. આ વસ્તુ છે, આ તત્વ છે. આપણે બા બોલ્યા હતા ને ભજન મેં બોલાયું કે આજ મારી મેના રે બોલે ગઢને કાંગરે, કાયાના કુડા ભરોસા, આ દેહના જૂઠા દિલાસા. એમ કે આજ મારી મેના બોલતો ગઢ કયો ગઢને કાંગરે મેના બોલી રહી? તો કે આ ગઢ છે. આ બે કાંગરા છે એની વચ્ચે આ મેના બોલી રહી છે. બીજી કઈ મેના બોલતી એ શું કહેશે કે આ દેહનો ભરોસો નથી. ભજન કરી લો. હા, વર્તમાનમાં એટલું થાય. ફરી વાર આશા નથી કે આ દેહ મળશે કે નહીં મળે. અવસર મેળો મોટામાં મોટો અવસર મળે તો એને અમૂલ્ય મળે. ત્યાંનું કોઈ ભૂલ આપી શકે. આપણે કહેતા ને કે 5 લાખ રૂપિયા દીધા હોય, એ હેતલબેન 1 લાખનું પટું કાપવા જો 5 નહીં કરોડો જો તોય નો કાપવા દે. તો આમાં કિંમત કોઈની છે? તો કે કોઈની રહ્યો ને એની છે. હાલ તો જડ છે પણ મારી પાસે બેઠો છે ને એટલે ચેતન ભાષે છે. મારા રાજ્ય મહારાજ કીધું કે વસન જાય, પ્રાણ જાય પણ વસન ન જાય. પ્રાણ જાય પણ વસન ન જાય. સત છોડજો કાન. આ સંત લાલજી પ્રગટ બતાવે તે શક્તિ. આ જળ ભલે નો પણ મારી પાસે બેઠો છે ને ત્યાં ભગવાન રૂપે છે. મારા વાલા આ પરમાત્મા છે બધા. કોઈ જગ્યા ખાલી પણ આપણને ભરોસો હોવો જોઈએ. ભક્તિ શેની છે? ભરોસાની છે. ભરોસો, પ્રેમ, ભાવ પ્રેમની જ ભક્તિ છે. બીજી એક ભક્તિ નથી. તમારે પ્રેમ તો પહેલો જોઈએ. પ્રેમ વગર હાલ છે નહીં. પણ આ તો બોલા કે એની વળી કે પકડીને આપી જ દઈ, પકડીને આપી દઈ તો ભાવને પ્રેમ કે છે ને પ્રગટ થાય. પરાયણનું હોય બધું પરાયણનું. નથી ખબર ને પકડીને બેહારી ગયો આપણે કંઈક ભીતિમાં આવો
400 મહિના સત્સંગમાં આવો પ્રસારો લો. હા પછી તમને એવું તો લાગે કેમ જાગે પ્રેમ જાગે અને કાસા છે ખાતા બધી સાંભળ્યું જ કાંઈ નથી તમને કહું એને આપણે પકડીને બેહારી દઈએ એમાં કાંઈ કામ થાય એ પણ જે જીવનો જાગી ગયો છે ને યોગ કરતો આવે છે એ જાગી ગયો ને એને હાલ તાલાવેલી થાય છે બધાને થાતી અને એને જો ને તારા ગંગા સતી કીધું ત્યાં જ કે પાંચ આગળ વસ્તુનો વાગી પાર થાય સમજે નહીં મરને આવીને ધનનો ઢગલો કરે ભલન હોય મોટો ભૂખ આ યવાને કહેવાની જરૂર નથી આ વસ્તુ વેડફાય જાય પણ મને ને તમને સમજણ લાવવાની છે મારે તમારે અને સમજણના ઘરમાં રહેવાનું છે સત્સંગ બીજો શું છે સમજણના ઘરમાં જ રહેવાનું છે બીજો સત્સંગ કાંઈ નથી કરવાનો સમજણમાં પછી એને કીધું કે ખારા સમુદ્રમાં મોતી નીપજે એમ કીધું ને હા ઘડી બોલી યાદ ન રહી શેપુરે સમદરિયામાં નીકળે. હા એ તો શીપુન પણ એની આગળ કંઈક આવ્યું ને એક શિક્ષણ એની આગળ આવ્યું એ ધરતી ખેડાવો. હા ધરતી ખેડાવો રાજા રામ કઈ ધરતી કીધી આ ધરતી છે હા આ ધરતી છે આ ધરતી છે પણ આ વસુંધરા ધરતી છે આ ધરતી ખેડાવો રાજા રામ આ કોની છે આપણી છે મારી ને તમારી છે આજે મારો ને તમારો છે આ તો પરમાત્મા ખેડ્યો ને એનો છે મારા વાલા એટલે કીધું આ ધરતી ખેડાવો રાજા રામની મોચેડા છે ધરતીની માય એટલે ખેડાવો એટલે આને ઉદ્દેશ આપી આને પાદરી કરો અજ્ઞાન રૂપે અંધકાર કાઢો અને આને ખેડાવી અને કાળના ગુંદા કઢાવી નાખો કામ કરો તો ભો આશા પૂછને આમાંથી બધું કાઢી ના સોખું કરો આમાં મોતીનું થઈ નરાણું થાય આમનું નરાણું થાય એવું નથી મારા વાલા એમ ધરતી ખેડાવો રાજા રામની મોતીડા શહેરે ધરતીની માય આ ધરતીમાં નથી મોતી અને ગોતવાનું આમાં છે ગમે ત્યાં જાઓ ને પાછું વળીને આમાં શું આની જ વાત છે ગમે ત્યાં સંત વાત કરશે આની જ વાત છે ગમે ને જાવ ત્યાંથી પાછો આવ્યો તો આવવું પડશે આજથી કાંઈ મળશે આજથી કાંઈ સ્વાધીન ખેતરના વર્ષા મેહુલા શિપેની પજામું કતાલે ખાલી રહ્યા સકલા ઊંડા સમુદ્રમાં મોતીડા ને હીરલા ગોતી લેશે કોઈ મરજી વાસંત વિરલા ક્યાં કીધું આ સમુદ્ર આમાં હીરા ને મોતીની ખાંડ છે હું કીધું કોઈ મરીને જીવે તો આ મોતી મળે નગર મળે એવું નથી નિરાજ બાપુએ કીધું કે આ સંસારમાં ગુરુ વિના કોણ છે સર્વેને શિર ગુરુ ધારો મનના ગુરુ સર્વેને જાણજો દેહના ગુરુ સર્વેને જાણજો અને મનનો ગુરુ છે ન્યારો મનનો ગુરુ મળે તો ભવ ધરવાનો હારો મનના ગુરુ વિના ભૂલ નથી ભાંગતી ભલે ભમે જગ સારો પણ નિરાજ સદગુરુ મનના મળે તો પલમાં કરે ભવ પાર એક 5 મિનિટની વાત બોલાય જ્યાં બેઠા ત્યાં પલમાં પાય ઉતારી દે મારા આ ગુરુનો ઉપદેશ છે એને કીધું કે દીમાં એક વાર તો ઉપદેશ નક્કી કરવા જ પડે પણ ભૂલ આપણી મોટા મોટી છે કે આપણે ઉપદેશને યાદ જ નથી યાદ નથી કરતા જો ઉપદેશ યાદ આવી જાય તો રસ્તો ખુલ્લો થઈ જાય બંધન કોઈ બાદનું વળગાડ પાછું આવે નહીં વળગાડ આવે છે ને એ વાંધો છે હા એ વાંધો છે કોટી કોટી પંખીડામાં કોઈ અસલા મોતીડા સોંગે જખ ખાય મગન મૂકી અહીંયા બેઠા ત્યાંથી વર્તી આપણે કેવી હોવી જોઈએ હસગતી હોવી જોઈએ આપણે બગલાથી મેં તો આપણા હાથમાં શું આવે જખ એટલે માછલી બગલો એ રૂપાળો ધોળો ફૂલ ઊંચી સાસ કરીને સમંદરને તીરે બેઠો હોય કે માછલી ઊંચી થાય ફટ સાસમાં એટલે આ મોતી હાથમાં થોડું આવે સાગર તીરે સૌ કોઈ જાણે મોતી નીપજે માય સાગર તીરે હસલા ગોતે કેમ કરી જળમાં જવા અય સાસુ પ્રેમ રસ કેમ પીવાય જગતમાં જ્ઞાની ગોથા થાય કોશિશ કરી ગયેલા ગોથા ખાય કે સાગર તીરે હસ બનીને ફરતા ફરતા સાગરને તીરે તીરે ફરશે અંદર જાવીને હિંમત કરતા નથી પણ કેમ નથી કરતા કોઈ પરમ હંસનું સરળ નથી મળ્યું
બસ થઈને બેસી ગયા છે પણ કોઈ પરમહંસ મળ્યા નથી. એટલે હિંમત હાલતી ઊંઘું તમે હિંમત બધાને ખબર છે કે મોતી આમાં જ દીધો પણ તે રીતે મોતી સંત ઝવેરી આવ્યા લાવ્યા સાસા હીરલા ઉડી વાળા લેશે શું ઓરે માય વિચાર કરો સંતોને સંત કે સંત ઝવેરી આવ્યા લાવ્યા સાસા હીરલા મૂડી વાળા લેશે. આ તો તમારી મારી પાસે સદગુરુની મૂડી છે તો આ ખરીદી શકશો નકર એના કરી છું હે એટલે તો માય ગામ લઈ જોડે બેહી રહ્યા ક્યાં ગયા હતા ક્યાં ગયા હતા કે ક્યાંય નહીં એના એ હતા એવા એવા જાવું લાવવું આવો રૂપાળો મનુષ્યનો દેહ મળ્યો છે તો એટલો વિચાર કરી લેવાનો કેમ વેડફાઈ જાય છે હે આજ નામે પરમાત્માનું લેવાય આજ દેહ પરમાત્માનું લેવાય કે બીજે લેવાય બીજા કેટલી આની કિંમત છે તમે કદાચ આયા 50 લાખની કદાચ બેંક લેવી બાંધો ને તો એમ કે આપણને એટલો અમૂલ્ય મળ્યો તો એળે ગુમાવી દીધી. તો એળે ગુમાવી છે. હું એમ કહું છું તમે વિચાર તો કરો કેટલી આપણી માનવ તમારામાં કેટલી અંધશ્રદ્ધા છે આમાંથી બહાર નીકળતા. જો તમે મીરાબાઈ 5 વર્ષના જ હતા અને નરસિંહ મહેતાએ 52 વર્ષ સુધી કૂટાણું તે વિચાર કરો આગળિયા જઈને એનો પુરાવો આપવો પડ્યો કે 52 વર્ષ સુધી ભક્તિ કરી પણ જ્યારે દામોદર મળ્યા તારે કીધું કે ઓહો આત્મા તત્વ સીધો નહીં ત્યાં લગી સાધના સર્વે તો ઓહો મારું પાણીમાં બધું બહુ મહેનત કરી આ તો ફલ વારમાં માને મારા ડૂબેતા આવી શું સંતોય કે માવઠાના બે પણ પાકે આ તો વાટ જોવી પડે વરસાદની અને એ વરસાદ થાય 4 મહિનાનો અને તાર કોઈ કહેવું પડે કે તમારા ઘરમાં અનાજ છે કે નથી એમ તાર મારા વાલા આવા સદગુરુ મળી જાય ને આ મેઘ જેવા તો આપણું પૂરું પાડે અગર બીજા કોઈની તાકાત નથી જે તમને પૂરા સાબિત કરી દે. આ તો માવઠાના બે જેવા સદગુરુ મળે તો મને શું એ બુડેને આપણે બુડીએ જ નહીં બુડેને તૈયાર હોય એ તારે આ તો તરેલા હોય એ તારે એટલે 3 પ્રકારના ગુરુ કીધા પથ્થર પાંદડો ને કાષ્ટ ગુરુ 7 પ્રકારના કીધા પણ આ તો મેન કીધા પથ્થર પાંદડો ને કાષ્ટ તો કે પથ્થર જેવા ગુરુ મળી ગયા હોય ને તો બુડેને ઉડાડે અને પાંદડા જેવા મળી ગયા હોય ને તો પાંદડો પોતે તરે નહીં અને કાષ્ટ જેવા મળી ગયા હોય તો લાકડા તરે અને તારે લાકડાની નાવમાં તમે કદાચ પસામણ કપડું ગોડલું તો આમે તીરલ જાય કોઈ ઉડાડે નહીં. તો આવા ગુરુની સંતો વ્યાખ્યા કરે છે કાષ્ટ જેવા ગુરુ પણ મારું તમારું એવું પૂછે કે કોઈ હારા 5 શબ્દ કે ને ત્યાં તરત લોભાઈ જાય પણ ડિરેક્ટ કરવી ના પાડે. નિરખી પરખીને ગુરુ કરવા રે ભાઈઓ સદા નિરખી પરખીને ગુરુ કરવા તનનો કે મનનો પડછોનો દેખો તો જાજો પાવ ધર્મ. એક કે પડસાવાળા ગુરુ પણ નહીં દાદા જો પડસાવાળા ગુરુ મળી જાય તો શેટા રહેજો બાદશાહ એની પાપ પુસ્તક રમાવતા નહીં મારા કે જહાજ મળ્યું પણ જહાજી નથી તો ક્યાં વિધિ પાછું કરવા કે જહાજ મળ્યું પણ આ વાત તો ખબર નથી અમે કિનારે કોણ લઈ જવા આંકવાવાળો તો જોવે ને ઉપર નામ તરીને સામે પારે જાય સુકાની ને શુદ્ધ નથી ત્યારે વશમાં ડૂબી જાય સાચું રે મર શકે મપીમાં જગતમાં જ્ઞાની ગોથા નાવ તો મળ્યું પણ ઓલા આંકવાવાળા શુદ્ધ નથી તો પછી ડૂબે રે ડૂબાડે મારા વાલા પણ એવા ગુરુ ગોતી લેવા એ પોતે કરે તારે અરે એનું કલ્યાણ થાય વાળાનું કલ્યાણ થાય અને ગુરુ સિંહ કોઈ જે શિષ્ય બનાવે અને શિષ્ય બનાવે કોઈ જે ગુરુ તો આમ સમાન કરે પોતા સમાન કરી અમરી જેવી જેની ભાવના કરી પોતાને રૂપે થાય રાજી થાય આ દુર્લભ એવા સંતને એવા સંત ગોતવા
ગુરુ સમાન બનાવી દે, કોઈ જુદું જ નહીં. આ તો ગુરુને એમ થાય કે હું મોટો, મારો શિષ્ય નાનો. પેલા હરખા કર્યા છે હો. નહીં આગળ કીધું તમે કે ઘાટે જે ઘાટે પાણી પીધું એની એ ઘાટની બલિહારી છે અને થોડીક મર્યાદા રાખવી પડે આપણે. પણ ગુરુને તો એમ જ ભાવ હોવો જોઈએ કે મારો શિષ્ય નથી, મારે તોડ છે, મારી જેવો છે. અને એનો ભાવ કેવો હોય કે મારી કરતા ખવાયો ખાવો જોઈએ. આ શિષ્યનો ભાવ. આ તો ગુરુ થઈને જ બેહવાનું બસ. આ તો સેલો એટલે સેલો, કોઈ પહેલો જ નહીં. એટલે ક્યારેક પહેલો કરવો પડે કે ન કરવો પડે? હા શું કહેજો? સેલો કોઈને ન કરાય. ગુરુ સેલો કેવો જ કોને? ગુરુ તો આપ સમાન બનાવે, પોતા સમાન કરે. પોતા સમાન બનાવે. શ્યામળિયાની સાથી રે સુરતા તો લેરુલે છે, રવેણીના ઘાટે રે અનુભવની વાતો કે નવી દ્રષ્ટિ નવી સૃષ્ટિ, ગુરુ વસને અમૃત પુષ્ટિ, ત્રીજું લોશન ખુલે રે સુરતા તો લેરુ. ક્યારે સુરતા લેરુ? સદગુરુ ત્રીજું લોશન ખોલી દીધું. પછી શિષ્ય શેલો એક થઈ ગયો. એક થઈ ગયા, બે એકમેક થઈ ગયા, જુદા કોઈ રહ્યા નહીં. પણ હેતલબેન થોડીક મર્યાદા રાખવી પડે કે હું તમારો ગુરુ છું, તો હું તમારે ઘરે તમે ચડાવ્યા નવી આવ્યા તો તમારે એ પ્રમાણે રહેવું પડે. એ મર્યાદા છે. એ મર્યાદા છે કે ગુરુ તમે આવ્યા કેમ? હા, આપણી ફરજ છે ને મર્યાદા છે. બસ એટલી એટલી ફરજ. રાખી, બાકી તો એક જ છે, બાકી એક જ છે, જુદો નથી. જુદો નથી. અને આ સંતનો ભાવ અને તારે શામળિયાની સાથે સુરતા લે જાવતી લેતી નથી મારા વાલા. આપણે બધું સમાન ભાવ થઈ જવો જોઈએ, સમાન ભાવ થઈ જવો. હજી તો આપણે નાનું ગણાતું હોય, મોટું ગણાતું હોય તો સંતો તો કે નાના મોટા હરીના કાઢ કોણ સૂક્ષ્મ ને કોણ વૈરા. તે રીતે જોયું નથી હરિવિના કોઈ પદાર્થ કોઈ નથી. કોઈ પદાર્થ નથી. ત્યાં તો ઘાટ છે નાના મોટા, પણ મારી પાસે પરમાત્મા સ્વરૂપ એક જ છે. કશે તમે જે ઘાટે જોવો હોય, તમે પશુમાં જોવો તો ભલે, પક્ષીમાં જોવો તો ભલે, કણકણમાં આણું માંડી મેળવું તે એક જ છે. બધી એક જ છે. એટલે તો મહારાજને કહેવું પડ્યું કે સસરાસરમાં વાસા અમારા સોય સાથે બોલીએ. શારી ખાણીના જીવાની વાતો કરતા ક્યાં છો? શારી ખાણીના જીવાની બોલો છો? મનુષ્ય તો આખો જગત બોલે છે, પણ ચારે ખાણીના જીવાને અર્જુન મહારાજ કહે છે કે સસરા શર્મા વાસા અમારા સોય સાથે બોલીએ, વણવા સાથે વાણી ઉસરા ગગન મધ્ય ગાજી. કીધું આવી આપણે દ્રષ્ટિ થઈ જવી જોઈએ. ચારે ખાણીના જીવાને પોતે વાતો કરતા થઈ જવું જોઈએ. મારી તમારી આ દ્રષ્ટિ. આ તો આપણે બેઠા છીએ મનુષ્ય તો બધા બોલે, તેમ ગુરુ સરને ગયા તોય બોલો છો, ન ગયો તોય વાતો કરો છો. બજારી કોણ વાતો કરવા આવડે? ગુરુના બાળક વાતો કરે, બીજું કોઈ કરે નહીં. મારા કીધું નવી દ્રષ્ટિ નવી સૃષ્ટિ કાર્ય થઈ તો કે સંતને શરણે ગયા ને અને તન મન ધન અને અહમરૂપી મસ્તકનો તાવો જ્યારે અર્પણ કરી દીધો, અશુદ્ધ હતો એ અર્પણ પેલા અર્પણ થયો ને તારે નવી દ્રષ્ટિ કરી અને નવી સૃષ્ટિ દ્રષ્ટિ બદલી નાખી. કે હું જે દ્રષ્ટિથી જોતી હતી એનો બાદ થયો અને મારા ગુરુએ મને સર્વસ્વલા દિવ્ય દ્રષ્ટિ આપી. મને મારી આંખ પડી, વેણ ને વેણ પલટી જાય. વેણ પલટી ગયા મારા. એટલે હવે આ નવી સૃષ્ટિ દેખાય, ઘર સૃષ્ટિ દેખાતી જ નથી. મારી દ્રષ્ટિ પડી ગઈ તો કે હું દેખાય તો કે સિવાય કઈ દેખાતું જગતના ઠેકાણે જગદીશ ઠેરાય. જગતનો બાદ થઈ. પણ આવી અનુભૂતિ આપણે થઈ જાય જોઈએ, નકર મેળ પડે. જેનો ગઠમટ ભાંગીને ભૂકો થયો પછી આપમાં આપ આ ગઠમટનો ભૂકો તો સંતને શરણે જ થાય ને. આ બધું અર્પણ કરી દીધું શું થયું? ભૂકો થઈ ગયો અને પછી આપમાં સમાય પોતે પોતામાં સમય. એટલે ગુરુ શિષ્ય જુદા રહેતા. એટલે કીધું કે મધદરિયે મોતી રહેશે, હંસ હોય તે હંસ બનવું પડે. આ મધદરિયો છે કે મધદરિયો નથી. મધદરિયે મોતી રહેશે, હંસ હોય તે ગોતી લેશે. ભૂખ દુઃખ જાય ભાગી આ સુરતા તો ખાસ કહેજો સંતને શરણે ગયા
ગોતી ગોતી લીધું. હવે કાંઈ આશા ખુશના કે ભૂખ ભૂખ કે કાંઈ કરું કોઈ પછી કાંઈ નથી. આ તો બધું જુઓ. આ તો પોટલું હતું ને બધું સદગુરુ ભાવી દીધું. હવે આપણે તો લીલા લે નિરાળા થઈ ગયા લીલા લે. જ્યાં ફરવું હોય ને ફરો, કોઈ બંદી જ નહીં, કોઈ બંદી નહીં. આ સદગુરુ આપણે આવા અજ્ઞાન રસ્તામાં આ કાંટાળી કેડી છે અજ્ઞાનતા, અને જ્ઞાન થયું એટલે વિહંગમ માર્ગ થઈ ગયો, અને પછી કાંઈ નડતું નથી. ક્યાં લડે. વિહંગમ માર્ગમાં આપણને આ ભૂમિલીન સંતને શરણે ગયા ને, આ ભૂમિલીન